સાંજના જમવામાં આજે પનીર અને લીલા વટાણાનો પુલાવ બનાવ્યો છે. તો તેની માટે અહીંયા પેનમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે. તેલને ગરમ થાય એટલે તેમાં આપણે કાજુને તળી લઈશું. કાજુને બહાર કાઢ્યા પછી તેમાં આપણે પનીર લીધા છે 50 ગ્રામ જેટલા. તે પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને તેને પણ એક ડીશમાં બહાર કાઢી લઈશું. હવે તે જ તેલમાં આપણે જીરું એડ કરીશું, ચપટીક હિંગ એડ કરીશું, ખડા મસાલા લીધા છે, આદું લસણ મરચાંની પેસ્ટ, સમારેલી ડુંગળી અને વટાણા એડ કરીશું. હવે અહીંયા ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને પુલાવ મસાલો એડ કરીને આ બધું જ આપણે તેલમાં સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું. હવે અહીંયા 2 વાટકી જેટલું પાણી લીધું છે. તો મેં અહીંયા 1 વાટકી ચોખા લીધા છે, તો તેની સામે 2 વાટકી પાણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણી ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા પછી ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ધીમી આંચ ઉપર આપણે તેને થવા દઈશું. હવે જોઈ શકો છો કે પુલાવ આપણો બનીને તૈયાર છે. તેમાં કાજુ, પનીર અને ટામેટાં એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી કોથમીર ભભરાઈ દઈશું તો તૈયાર છે આપણો પુલાવ.